પ્રસ્તુત છે 3 મેનું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ખાસ સેશનમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં કરંટ અફેરનું કેટલું મોટું મહત્વ હોય છે, ખરું ને? આજના વિશ્લેષણમાં આપણે રોજના એવા અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ યીલ્ડ પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આવનારી પરીક્ષાઓ માટે ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણું પૂરું ધ્યાન સીધું જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ફેક્ટ્સ અને તેની ઊંડાણપૂર્વકની સમજૂતી પર રહેશે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના શરૂઆત કરીએ. ચાલો આપણો પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1. વિશ્વ ટૂના દિવસ એટલે કે વર્લ્ડ ટૂના ડે ક્યારે ઉજવવામાં આવે છે? તમારા વિકલ્પો છે: A 1 મે, B 2 મે, C 3 મે, D 4 મે. સાચો જવાબ છે B 2 મે. તો જુઓ, આની સમજૂતી પર થોડું ધ્યાન આપીએ. ટૂના વાસ્તવમાં એક માછલીની પ્રજાતિ છે અને તેના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી જ દર વર્ષે 2 મેના રોજ આ ખાસ દિવસ ઉજવાય છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ આની સાથે સંકળાયેલા અન્ય મહત્વના દિવસોનું પણ ઝડપથી રિવિઝન કરી લઈએ. યાદ રાખજો, 1 મે એ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે, 2 એપ્રિલ એ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે મનાવાય છે અને 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ આવે છે. અને હા, એક રસપ્રદ ફેક્ટ કહું, ટૂના માછલી સમુદ્રની સૌથી ઝડપી તરનારી માછલીઓમાંની એક છે, જે 70 કિલોમીટર પ્રતિ કલાકની અત્યંત તેજ ઝડપે પાણીમાં તરી શકે છે. સમુદ્રની જીવસૃષ્ટિથી હવે સીધા પહાડી વિસ્તારો તરફ જઈએ. પ્રશ્ન 2. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આપત્તિની માહિતી માટે ખુલ એપ એટલે કે ખુલ એપ લોન્ચ કરી છે? વિકલ્પો આ મુજબ છે: A આસામ, B ત્રિપુરા, C મિઝોરમ, D મેઘાલય. સાચો જવાબ છે C મિઝોરમ. તો ચાલો આને સમજીએ. આ ખુલ એપ એ આફતના રિયલ ટાઈમ રિપોર્ટિંગ માટે શરૂ કરવામાં આવેલી એક શાનદાર ડિજિટલ પહેલ છે. મિઝોરમના કેટલાક અગત્યના ફેક્ટ્સ વિશે વાત કરીએ તો તેની રાજધાની આઇઝોલ છે, વર્તમાન મુખ્યમંત્રી લાલ દુહોમા છે અને ગવર્નર જનરલ V.K. સિંઘ છે. તમને યાદ હોય તો તાજેતરમાં જ ત્યાં ચાપચારકૂટ નામનો પ્રખ્યાત તહેવાર મનાવાયો હતો. વધુમાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ મિઝોરમ 100% સાક્ષર પણ જાહેર થઈ ચૂક્યું છે. અને શું તમને ખબર છે, આ મિઝોરમ શબ્દનો અર્થ જ પહાડી લોકોની ભૂમિ એવો થાય છે, જે તેના સુંદર લીલાછમ પહાડોને એકદમ સાર્થક કરે છે. હવે આપણે અર્થવ્યવસ્થાના એક અગત્યના પ્રશ્ન પર આવીએ. પ્રશ્ન 3. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોને નિયુક્તિ કરવામાં આવી છે? આપેલા વિકલ્પો છે: A T રવિશંકર, B રોહિત જૈન, C સંજય મલ્હોત્રા, D સ્વામીનાથન જાનકીરામન. સાચો જવાબ છે B રોહિત જૈન. આ નિમણૂકને સમજવી ખૂબ જ જરૂરી છે. રોહિત જૈન હવે T રવિશંકરનું સ્થાન લેવા જઈ રહ્યા છે. જો આપણે RBIના મૂળ માળખાની વાત કરીએ તો તેમાં એક ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી અને તેનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. વર્તમાન એટલે કે 26મા ગવર્નર સંજય મલ્હોત્રા છે. આની સાથે જોડાયેલો એક મજેદાર ફેક્ટ પણ જાણી લો. RBIનો લોગો ખરેખર તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ડબલ મોહર પરથી પ્રેરિત છે, જેમાં તમને વાઘ અને તાડનું ઝાડ સ્પષ્ટ જોવા મળે છે. વહીવટ અને ગ્રામીણ વિકાસ તરફ એક નજર કરીએ તો પ્રશ્ન 4. પંચાયત ઉન્નતિ સૂચકાંક 2.0માં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે? આપેલ વિકલ્પો છે: A ગુજરાત, B મધ્યપ્રદેશ, C ત્રિપુરા, D કેરળ. સાચો જવાબ છે C ત્રિપુરા. આવો આની વિસ્તૃત સમજૂતી મેળવીએ. પંચાયતોના વિકાસની બાબતમાં ત્રિપુરા અત્યારે દેશમાં મોખરે છે. ત્રિપુરાના અન્ય મહત્વના ફેક્ટ્સ વિશે વાત કરીએ તો અહીંની ગ્રામીણ બેંકે ભારતની સૌપ્રથમ સોલાર પાવર્ડ ATM વેન લોન્ચ કરી છે. ઉપરાંત ત્રિપુરા ભારતનું ત્રીજું પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. તાજેતરમાં જ ત્યાં 524 વર્ષ જૂના ઐતિહાસિક ત્રિપુરા સુંદરી મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. અને ભૌગોલિક દૃષ્ટિએ એક બહુ જ ખાસ વાત એ છે કે ત્રિપુરા ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 3 બાજુથી બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદથી ઘેરાયેલું છે. ચાલો આગળનો પ્રશ્ન કૃષિ અને વિકાસને લગતો છે. પ્રશ્ન 5. ભારતનું પ્રથમ એકીકૃત બાસમતી અને જૈવિક તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત થઈ રહ્યું છે? તમારા વિકલ્પો છે: A લખનઉ, B પીલીભીત, C સહારનપુર, D અલીગઢ. સાચો જવાબ છે B પીલીભીત. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો જૈવિક ખેતી અને બાસમતીના ઉત્પાદનને મોટો વેગ આપવા માટે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આ અત્યાધુનિક કેન્દ્ર બની રહ્યું છે.
ઉત્તર પ્રદેશના અન્ય અગત્યના ફેક્ટ્સ પણ આપણે જાણી લઈએ. લખનૌ ખાતે ભારતનું પ્રથમ AI નિયંત્રિત સ્માર્ટ પાવર ગ્રીડ આવેલું છે, જ્યારે અલીગઢની શેખા ઝીલ યુપીની 12મી અને દેશની 99મી રામસર સાઇટ બની ગઈ છે, અને રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસવે જે 594 કિલોમીટર લાંબો છે તે પ્રયાગરાજથી મેરઠ વચ્ચે આવેલો છે. વધુમાં ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો દેશનો એકમાત્ર એવો જિલ્લો છે જે સીધો 4 રાજ્યો એટલે કે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સાથે પોતાની સરહદ ધરાવે છે. હવે વાત કરીએ આજના જમાનાની સૌથી મોટી જરૂરિયાત એટલે કે ઇનોવેશનની. પ્રશ્ન 6. તાજેતરમાં નવીનતા અને સમાવેશિતા એટલે કે ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝિવિટી પર 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં યોજાયું? વિકલ્પો છે A. નવી દિલ્હી, B. ચંદીગઢ, C. બેંગલુરુ, D. પુણે. સાચો જવાબ છે B. ચંદીગઢ. ચાલો સમજીએ કે આ શા માટે અગત્યનું છે. નવા આઇડિયાઝ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ખાસ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ ચંદીગઢમાં જ 10મા જાહેર આરોગ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉપરાંત માઇક્રોસોફ્ટે ચંદીગઢ યુનિવર્સિટીમાં એક એડવાન્સ્ડ AI સ્કિલ સેન્ટરની સ્થાપના પણ કરી છે. અને આ ફેક્ટ ક્યારેય ન ભૂલતા કે ચંદીગઢ દેશનું સૌપ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત એટલે કે સ્લમ ફ્રી શહેર છે, અને લક્ષદ્વીપ પછી આપણો બીજો સૌથી સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે. એજ્યુકેશન રેન્કિંગનો એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન હવે સ્ક્રીન પર છે. પ્રશ્ન 7. તાજેતરમાં QSMBA રેન્કિંગ 2026માં ભારતમાં કઈ સંસ્થા ટોચ પર રહી છે? વિકલ્પો જુઓ. A. IIM અમદાવાદ, B. IIM કલકત્તા, C. IIM બેંગલુરુ, D. ISB હૈદરાબાદ. સાચો જવાબ છે C. IIM બેંગલુરુ. આની સમજૂતી પર પૂરતું ધ્યાન આપીએ. ભારતના મેનેજમેન્ટ શિક્ષણની વાત આવે ત્યારે IIM બેંગલુરુ તેમાં પ્રથમ ક્રમે બિરાજમાન છે. જ્યારે વૈશ્વિક સ્તરે તેનું સ્થાન જોઈએ તો તે 64મા નંબરે આવે છે. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે વિશ્વમાં પ્રથમ કોણ છે? તો મિત્રો, પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની પ્રખ્યાત વોર્ટન બિઝનેસ સ્કૂલ આખી દુનિયામાં પ્રથમ ક્રમે છે. આર્કિટેક્ચર પ્રેમીઓ માટે એક રસપ્રદ ફેક્ટ એ છે કે IIM બેંગલુરુનું આ શાનદાર પથ્થરનું કેમ્પસ પ્રખ્યાત આર્કિટેક્ટ BV દોશી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમને સ્થાપત્યનો નોબેલ ગણાતો પ્રિત્ઝગર પ્રાઇઝ પણ મળેલ છે. રમતગમત અને નિમણૂકોનો આ પ્રશ્ન વારંવાર પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. પ્રશ્ન 8. ભારતમાં ફોર્મ્યુલા 1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિકલ્પો છે A. વિરાટ કોહલી, B. શ્રેયસ અય્યર, C. મહેન્દ્રસિંહ ધોની, D. રણવીરસિંહ. સાચો જવાબ છે B. શ્રેયસ અય્યર. ચાલો આની સાથે સાથે અન્ય તાજેતરના બ્રાન્ડ એમ્બેસેડર્સનું પણ એક શોર્ટ રિવિઝન કરી લઈએ. શ્રેયસ અય્યર હવેથી ભારતમાં મોટર સ્પોર્ટ્સ અને F1ને પ્રમોટ કરશે. આગામી વસ્તી ગણતરી 2027 માટે ઓડિશાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકની નિમણૂક થઈ છે. ઇન્ફોસિસ માટે જાણીતા ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ બ્રાન્ડ એમ્બેસેડર છે, અને યામાહા મ્યુઝિક ઇન્ડિયા માટે સંગીતકાર AR રહેમાન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. શ્રેયસ અય્યર વિશે એક અનોખી વાત એ છે કે તેઓ મેદાન પર શાનદાર બેટિંગ કરવા ઉપરાંત ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓને મેજિક ટ્રિક્સ બતાવવામાં પણ જબરદસ્ત માહેર છે. ચાલો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી તરફ આગળ વધીએ. પ્રશ્ન 9. ભારતની પ્રથમ MLFF એટલે કે મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? આપેલ વિકલ્પો છે A. મહારાષ્ટ્ર, B. ગુજરાત, C. કર્ણાટક, D. તમિલનાડુ. સાચો જવાબ છે B. ગુજરાત. હવે આ MLFF ખરેખર શું છે? તો જુઓ, હવે ટોલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. હાઈ સ્પીડ કેમેરા ચાલુ ગાડીએ જ નંબર પ્લેટ સ્કેન કરીને સીધો ટોલ કાપી લેશે. ગુજરાતના અન્ય અગત્યના ફેક્ટ્સ પર નજર કરીએ તો ધોલેરામાં ભારતનો સૌપ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આવી રહ્યો છે. ગુજરાત પોલીસે એક એડવાન્સ્ડ નારિત AI ટૂલ પણ લોન્ચ કર્યું છે, અને કચ્છી ખારેક તથા આમલત ચીકુને તાજેતરમાં જ GI ટેગ પ્રાપ્ત થયો છે. એક ખૂબ જ ગર્વ લેવા જેવી વાત એ છે કે અમદાવાદનું રેલવે ડેપો તાજેતરમાં ભારતનો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલ ડેપો બન્યો છે, જ્યાં પાણીનો બિલકુલ શૂન્ય બગાડ થાય છે. ડિફેન્સ અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ પર એક નજર કરીએ. પ્રશ્ન 10. તાજેતરમાં એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમનું અનાવરણ કયા દેશે કર્યું છે? વિકલ્પો છે A. ચીન, B. રશિયા, C. અમેરિકા, D. ઇઝરાયલ. સાચો જવાબ છે A. ચીન. ચાલો સમજીએ.
ચીનની આર્મીએ એક સાથે ઝુંડમાં કામ કરતી એક અત્યાધુનિક ડ્રોન સિસ્ટમ બનાવી છે. ચીનના અન્ય તાજેતરના સંશોધનો જોઈએ તો શેન્ઝેન યુનિવર્સિટીએ એક ડાયરેક્ટ કોલ ફ્યુઅલ સેલ વિકસાવ્યો છે. ચીને ચંદ્રના ઉલ્કાપિંડમાંથી એક સાવ રહસ્યમય એલિયન ખનિજની શોધ કરી છે. અને તમને ખ્યાલ જ હશે કે ચીન દુનિયામાં સ્ટીલ અને કોલસાનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે. આ સ્વાર્મ સિસ્ટમ વિશે એક બહુ ચોંકાવનારો ફેક્ટ છે. એક સ્વાર્મ સિસ્ટમમાં સેંકડો નાના ડ્રોન એકબીજા સાથે કનેક્ટ થઈને બિલકુલ મધમક્ખીઓના ઝુંડની જેમ એક સાથે ટાર્ગેટ પર હુમલો કરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ ડ્રોન એકબીજા સાથે કમ્યુનિકેટ પણ કરી શકે છે. હવે પહોંચી ગયા છીએ આજના સેશનના અંતિમ અને અત્યંત મહત્વના પ્રશ્ન પર. પ્રશ્ન 11. તાજેતરમાં એમએસએમઈના નવા સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? વિકલ્પો છે: એ. સંજય કુમાર, બી. ભરત ખેડા, સી. દિનેશ ત્રિવેદી, ડી. કિરણ પવાર. સાચો જવાબ છે બી. ભરત ખેડા. આ જવાબની સાથે સાથે અન્ય કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય ફેક્ટ્સની પણ ખાસ નોંધ લઈ લેજો. આઈએસઆરઓ અને જાપાન હવે મળીને આગામી ચંદ્રયાન 5 મિશન માટે જાપાન દેશમાં જમીન મૂલ્યાંકન એટલે કે સાઇટ ઇવેલ્યુએશન શરૂ કરી રહ્યા છે. જાપાને તાજેતરમાં વિશ્વનું સૌપ્રથમ ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર વિકસાવ્યું છે. અને ભારત તથા જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન નામનો સૈન્ય અભ્યાસ ઉત્તરાખંડમાં યોજવામાં આવ્યો હતો. અંતમાં એક મસ્ત સાંસ્કૃતિક ફેક્ટ જણાવી દઉં. વડાપ્રધાન મોદી જ્યારે જાપાન ગયા હતા ત્યારે તેમણે ત્યાંથી એક અત્યંત પ્રખ્યાત અને પવિત્ર લાકડાની ઢીંગલી, જેને કોકેશી ડોલ કહેવાય છે, તે ભેટમાં આપવામાં આવી હતી. તો બસ આજના આ વિશ્લેષણમાં આપેલી તમામ માહિતીને બરાબર યાદ રાખી લેજો.